and welcome to Express Now. In Vadodara, Prime Minister Shri Narendra Modi's 75th birthday was celebrated with a series of public welfare events focusing on health, cleanliness, and community service. One of the key initiatives was Swachh Nari Sashakt Parivar, a women centric health campaign held at the Bajwa Community Health Center. Led by District Panchayat President Gayatriba Mahida, the program included health checkups for women, awareness on hygiene and nutrition, and vaccinations for pregnant women under the Maha Mamta Day Drive. Marking the occasion, District Collector Anil Dhamilia also participated in a blood donation camp organized by the District Health Department, encouraging more people to donate and save lives. As part of the celebrations, Vadodara also launched Swachhotsav and Swachhata Pakhwada, a district-wide cleanliness drive. In Bajwa village, government officials and locals joined hands in cleaning efforts, and cleanliness volunteers were specially honored for their contributions. Environmental awareness was promoted through a tree plantation drive under the campaign Ek Ped Maa Ke Naam, and participants also took pledges to support cleanliness and organ donation. The event concluded with a live screening of the national level Vikas Ka Jashn program from Madhya Pradesh. Several key officials, public representatives, and hundreds of citizens were present, coming together to celebrate the Prime Minister's birthday with a strong message of health, empowerment, and community responsibility. Thank you. આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ હતો. તેમાં આજે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનો એક કાર્યક્રમ આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યો હતો. આજે ઘરની નારી સ્વસ્થ રહે, એનું પરિવાર પણ સ્વસ્થ રહે, એની જવાબદારી નારીની હોય છે. તો નારીનું સ્વાસ્થ્ય પણ સારું રહે તેની એક જવાબદારી, એનું એક અભિયાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝડપ્યું છે કે ઘરની નારી પણ સ્વસ્થ રહે અને આખો દેશ સ્વસ્થ રહે. એ માટે આજે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા બાજવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં આજે વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન, કારોબારી ચેરમેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, બહેનોએ આ ભાગ લીધો છે. આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં છે. તેમાં રક્તદાન શિબિર છે, સ્વચ્છતા અભિયાન છે, તેમજ વિવિધ કાર્યક્રમો, પોષણ કાર્યક્રમ છે, વૃક્ષારોપણના કાર્યક્રમો છે. આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેને સેવા પખવાડિયા તરીકે પણ આપણે ઉજવવાના છે. તો મારી દરેક નાગરિકોનો એક અપીલ છે કે આવો આપણે સૌ પોતાના સ્વાસ્થ્ય માટે પણ એક સજાગ રહીએ અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અહીંયા જે રક્તદાન શિબિર અને આરોગ્યની જે શિબિરો યોજાય છે તેમાં મોટી સંખ્યામાં ભાગ લઈએ. ભારત માતા કી જય. અસ્તુ. આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના અને દુનિયાની અંદર જેની લોકપ્રિયતા છે અને વિકાસ પુરુષ તરીકે જેનું નામ છે એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે બાજવા ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સફાઈ કર્મીઓનું સન્માન અને સ્વાગતનો કાર્યક્રમ બાજવા ખાતે રાખીને આજે માન્ય મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનની ટીમ, અમે બધાએ સાથે મળીને સવારમાં માન્ય મોદી સાહેબની વ્યાસેશ્વર મહાદેવે ખાતે બ્રાહ્મણોની સાથે રહીને પૂજન કરી અને સાહેબના લાંબુ આરોગ્ય અને લાંબુ આયુષ્ય માટેની પ્રાર્થના કરી અને આજના દિવસના સેવાકીય પ્રવૃત્તિના કામો અમે ચાલુ કર્યા છે. આખું પખવાડિયું સેવાકીય પખવાડિયા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે એમાં અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર અલગ અલગ મેડિકલ કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પો, વિધવા બહેનોને કીટની સહાય એવા અલગ અલગ કાર્યક્રમો રાખીને આજથી લઈને 2 તારીખ સુધી આ તમામ
ગામોની અંદર છેલ્લામાં છેલ્લા વ્યક્તિને પણ લાભ મળે એની માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પણ અત્યારે વાઘોડિયા ખાતે ધીરજ હોસ્પિટલ ખાતે આજુબાજુના ગામના લોકોને બોલાવીને એમનું તમામ પ્રકારનું ચેકઅપ, એમને કોઈ પણ પ્રકારની બીમારી નીકળે તો એ તમામ બીમારીના કોઈ પણ રૂપિયો ચાર્જ લીધા વગર તમામ રહેવા જમવાથી માંડીને બધી જ સુવિધાઓ મફત આપવામાં આવશે. નિરોગી ભારતની સાથે સાથે મોદી સાહેબનો મંત્ર છે નિરોગી ભારત. એના માટે અમારું વાઘોડિયા તાલુકો પણ નિરોગી બને એ માટેના આ પખવાડિયાની અંદર તમામ કાર્યક્રમો આપવામાં આવશે.